બોગસ ડોક્ટરોને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપ્યું મોટું નિવેદન। સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત પોલીસ દ્વારા ઇન્ફોર્મેશનના માધ્યમથી 10થી વધુ ડોક્ટરોને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। कांग्रेसी नेता रसेश गुजराती द्वारा आ असामाजिक तत्वों ने डुप्लिकेट डॉक्टर ना सर्टिफिकेट आपवामां आवता था। आ कांग्रेसी रसेश द्वारा आ आखू षड्यंत्र मात्र सूरत पूरतुं ज नहीं परंतु गणतरीने रकम लईने आवा असामाजिक तत्वोने डॉक्टरनु लेबल आपवानुं काम आ कांग्रेसी रसेश गुजराती द्वारा करवामां आवतुं हतुं। आ आखुं षड्यंत्र सूरत पोलीसे प्रोएक्टिवली पोलीसिंगना भागरूपे पकड़वामां आव्युं छे। आ प्रकारना असामाजिक तत्वोने कोई भी प्रकारनी फरियाद ना मळवा परंतु ए लोकोने प्रोएक्टिवली पकड़वू ए ज राज्य सरकारनी जवाबदारी छे अने आ जवाबदारीना भागरूपे पोलीस द्वारा अद्भुत कार्य करवामां आव्युं छे। ते बदल हूँ राज्यना सौ नागरिको वती पोलीसने खूब खूब अभिनंदन आपું છું। साहेब हजी पर કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથે ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાત? એને ડોક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય, પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રકારની ખોટી ડિગ્રી વાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે। એ ઝોલા છાપને કોઈ બી જગ્યા પર તમને નજરે આવે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો। અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો। આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે। આજે સંદેશ દીને રિયાલિટી ચેક કરી 1200 તબીબો આવા ઝોલા છાપ છે, કાયદાની ચુંગાલમાંથી ખૂબ ઝડપથી છટકી જાય છે। 2 દિવસના જામીન